શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 10 અને 12 વિષય ઇંગ્લિશ એમની અંદર વોઇસમાં જ કન્ટિન્યુ કરવાના છીએ. તો આપણે લાસ્ટ વિડીયો જે હતો એમની અંદર ફ્યુચર ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સનું એક્ટિવમાંથી પેસિવ કઈ રીતે થાય એમનો અભ્યાસ કરેલો હતો. આજે આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ અથવા તો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં એક્ટિવનું પેસિવ કઈ રીતે થાય એમનો અભ્યાસ કરવાના છીએ. હવે જ્યારે કન્ટિન્યુઅસ ફ્યુચર અહીંયા એક ટેન્સ બાકી રહે છે. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ અને કન્ટિન્યુઅસ ફ્યુચર, આ 3 ટેન્સ છે, બરાબર. તો પ્રેઝન્ટ અને પાસ્ટનો આપણે અભ્યાસ કરવાના છીએ, પણ ફ્યુચર એમનું એક્ટિવમાંથી પેસિવ થાય નહીં. કારણ કે તમે યાદ હશે કે જ્યારે ટેબલ દોર્યો ત્યારે પણ આપણે જે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ હતું એમની બાજુની જે લાઈન હતી એને બ્લેન્ક રાખી હતી, કારણ કે એમનું આપણે એક્ટિવમાંથી પેસિવ કરતા નથી. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ અને પાસ્ટનું એક્ટિવમાંથી પેસિવ કઈ રીતે થાય એમનો આજે આપણે અભ્યાસ કરશું. તો સૌથી પહેલાં તો વાક્ય રચના આપણે પ્રેઝન્ટ ટેન્સની જોઈએ. આમ તો પ્રેઝન્ટ અને પાસ્ટ ટેન્સની વાક્ય રચના સેમ જ છે, ફક્ત એમના જે હેલ્પિંગ વર્બ છે એ હેલ્પિંગ વર્બમાં ચેન્જ થશે. પ્રેઝન્ટ ટેન્સનું હેલ્પિંગ વર્બ એટલે કે ટુ બીનું રૂપ શું છે? તો એમ ઇઝ આર, જ્યારે પાસ્ટ ટેન્સમાં વોઝ છે. તો સૌથી પહેલાં આપણે જ્યારે પ્રેઝન્ટ ટેન્સની વાત કરીએ તો વાક્ય રચના એમની એક્ટિવ વોઇસની શું થશે? તો સબ્જેક્ટ. હવે આપણે હેલ્પિંગ વર્બ મૂકવાનો, તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું હેલ્પિંગ વર્બ શું આવે? એમ ઇઝ આર. તો આપણે અહીંયા કરશું એમ, ઇઝ અને આર. હવે કન્ટિન્યુઅસ ટેન્સ હોય, કોઈ પણ કન્ટિન્યુઅસ ટેન્સ હોય, પ્રેઝન્ટ, પાસ્ટ કે ફ્યુચર, એમાં આપણે V4 એટલે કે ING નું રૂપ જ મૂકીએ છીએ. એટલે અહીંયા આપણે મૂકશું V4 અને પછી મૂકી દેવાનું ઓબ્જેક્ટ. ક્લિયર? હવે એમની નેગેટિવ નકારાત્મક કરીએ તો સબ્જેક્ટ, એમ ઇઝ આર, નોટ, V4 અને ઓબ્જેક્ટ. પ્રશ્નાર્થની અંદર શું થશે? એમ ઇઝ આર ક્યાં આવી જશે? આગળ આવી જશે. એટલે એમ ઇઝ આર, સબ્જેક્ટ, V4 અને ઓબ્જેક્ટ, છેલ્લે આપણે ક્વેશ્ચન માર્ક મૂકી દેવાનું. આ થઈ આપણી એક્ટિવ વોઇસની વાક્ય રચના. અત્યારે જે તમે સેન્ટેન્સ જોવો છો એ બધા એક્ટિવ વોઇસમાં છે. હવે એમાંથી આપણે પેસિવ વોઇસ કરવાનું છે, તો જે દરેકે દરેક આપણે આગળમાં જોયું તો સેમ એ જ રીતે થશે. ઓબ્જેક્ટ ક્યાં આવી જશે? આગળ. હવે જોવો, એમ ઇઝ આર હોય તો શું મૂકાય? આપણે ટેબલને યાદ કરો કે ડુડલ્સ હોય તો એમ ઇઝ આર મુકાય. તો એમ ઇઝ આર હોય તો શું મૂકવાનું? એની બાજુમાં આપણે એક લાઈન દોરી હતી. એમ ઇઝ આર હોય તો મુકાશે એમ ઇઝ આર બિંગ. તો ઓબ્જેક્ટ પછી મૂકવાનું એમ ઇઝ આર બિંગ. એમના પછી કોઈ પણ પેસિવ વોઇસ હોય, પેસિવ વોઇસમાં આપણે V3 જ મૂકશું. એટલે આપણે અહીંયા મૂકશું V3. સબ્જેક્ટ છે એ પાછળ જશે તો બાય કરીને આવશે સબ્જેક્ટ. આ રીતે આપણે પેસિવ વોઇસની વાક્ય રચના કરશું. હવે નકારાત્મકમાં લઈએ તો પહેલા શું આવી જશે? ઓબ્જેક્ટ. એમ ઇઝ આર હોય તો એમ ઇઝ આર બિંગ મૂકવાનું. તો એમ ઇઝ આર, પણ અહીંયા બિંગ ડાયરેક્ટ મૂકી દેવાનું નથી. તમે ફ્યુચર ટેન્સમાં પણ આપણે બી મૂકતા, શેલ વિલ હોય તો શેલ વિલ બી. તો નકારાત્મકમાં આપણે બી સાથે ન મૂકી દીધું, એમ કર્યું શેલ વિલ નોટ બી. હવે અહીંયા એમ ઇઝ આર હોય તો એમ ઇઝ આર બિંગ મૂકવાનું છે, તો આપણે એમ ઇઝ આર બિંગ સાથે નહીં મૂકી દઈએ. ઓબ્જેક્ટ, એમ ઇઝ આર, નોટ, પછી મૂકશું બી. આ રીતે. હવે V4 છે, તો V4 છે એમનું શું કરવાનું? V3 કરી દેવાનું. એટલે અહીંયા કરશું V3 પ્લસ સબ્જેક્ટ છે એ પાછળ જશે એટલે બાય કરી અને સબ્જેક્ટ મૂકી દેવાનું. હવે પ્રશ્નાર્થની કરીએ તો પ્રશ્નાર્થમાં પેલું એમ ઇઝ આર છે, તો ઓબ્જેક્ટ તો ડાયરેક્ટ એમ ઇઝ આરની જગ્યાએ નથી લાવવાનું. એમ ઇઝ આર અહીંયા આગળ જ રહેશે, કારણ કે પ્રશ્નાર્થ વાક્ય જ પેસિવ કરવાનું છે. એટલે એમ ઇઝ આર
હવે ઓબ્જેક્ટ અહીંયા આવી ગયું ઓબ્જેક્ટ. હવે એમિસાર બિંગ બાકી છે તો અહીંયા મૂકવાનું બિંગ. હવે V4 છે તો V4 નું શું કરી દેવાનું V3 અને પછી આ સબ્જેક્ટ છે એ પાછળ જશે એટલે બાય કરી અને સબ્જેક્ટ છેલ્લે મૂકવાનું ક્વેશ્ચન માર્ક. આ રીતે આપણે વાક્ય રચના કરવાનું છે. કાંઈ જ નથી, જ્યાં એમિઝાર હોય ત્યાં આપણે એમિઝાર બિંગ કરવાનું છે. સબ્જેક્ટ પાછળ જાય, ઓબ્જેક્ટ આગળ આવે અને જે પણ આપણે યાદ રાખવાનું છે એક ટેબલ યાદ રાખીએ એટલે બધા જ એક્ટિવ પેસિવ વોઇસ આવડી જાય છે. હવે અહીંયા આપણે સેન્ટેન્સ જોઈ લઈએ તો પહેલું સેન્ટેન્સ છે I am writing a letter now. અત્યારે આપણે બે ટેન્સ ભણવાના છીએ, એક તો પ્રેઝન્ટ અને એક તો પાસ્ટ. તો હવે તમારે ખબર પડવી જોઈએ કે કયો હેલ્પિંગ વર્બ છે તો એ પ્રેઝન્ટ ટેન્સ છે અને કશું હેલ્પિંગ વર્બ હશે તો એ પાસ્ટ ટેન્સ હશે. તો એમિઝાર હોય એટલે શું હોય? એ પ્રેઝન્ટ ટેન્સ હોય. વોઝ વર હોય તો શું હોય? પાસ્ટ ટેન્સ હોય. બરાબર? તો અત્યારે અહીંયા એમ છે તો એમિઝાર છે એટલે એ પ્રેઝન્ટ ટેન્સ છે. તો પહેલા હવે જોઈએ કઈ રીતે કરવાનું છે. તો આઈ ક્રિયા હું કરીશ એટલે સબ્જેક્ટ, એમ હેલ્પિંગ વર્બ, રાઇટિંગ વર્બ, અ લેટર ઓબ્જેક્ટ અને નાઉ અધર વર્બ. હવે ઓબ્જેક્ટ શું છે અહીંયા? અ લેટર. તો લેટર ક્યાં આવી જશે? આગળ. એટલે આપણે અહીંયા કરશું અ લેટર. બરાબર? હવે અ લેટર મુકાઈ ગયું. હવે એમિઝાર હોય તો એમિઝાર બિંગ કરવાનું છે. આઈ સાથે એમ લાગે પણ લેટર સાથે એમ લાગશે? લેટર સાથે શું લાગે? લેટર ઇઝ. તો આપણે મૂકવાનું અ લેટર ઇઝ. એમિઝાર હોય તો એમિઝાર બિંગ મૂકવાનું છે એટલે ઇઝ બિંગ. હવે રાઇટિંગ. રાઇટિંગનું આપણે કરવાનું છે V3 નું રૂપ અને રાઇટિંગનું V3 નું રૂપ થશે રિટન. આ વર્બ મુકાઈ ગયું. હવે આઈ સબ્જેક્ટ પાછળ જશે, જેમ આપણે અહીંયા લખ્યું છે સબ્જેક્ટ પાછળ જાય ત્યારે શું કરીને જાય? બાય સબ્જેક્ટ. તો આઈ જ્યારે પાછળ જશે ત્યારે થઈ જશે બાય મી અને નાઉ જે છે એ એમને એમ રહેશે એટલે નાઉમાં આપણે એમ જ રાખીએ છીએ. હવે બીજું, ધ બોયઝ આર પ્લેઇંગ ક્રિકેટ ધીસ ટાઈમ. હવે આની અંદર તમને જોશે કે શું છોકરાઓ રમે છે. જ્યારે પણ આપણે જે સેન્ટેન્સ છે એમને શું અને કોને દ્વારા જ્યારે ક્વેશ્ચન કરીએ આપણે જે મળે એ આપણું ઓબ્જેક્ટ હોય. અહીંયા છે કે છોકરાઓ શું રમે છે? તો ક્રિકેટ રમે છે. તો ક્રિકેટ આપણું ઓબ્જેક્ટ છે. તો એ ઓબ્જેક્ટ ક્યાં આવી જશે? આગળ આવી જશે એટલે આપણે અહીંયા લખીએ છીએ ક્રિકેટ. હવે બોયઝ બહુવચન છે એટલે બોયઝ સાથે આર લાગશે પણ ક્રિકેટ સાથે આર લાગશે નહીં લાગે. ક્રિકેટ સાથે શું લાગશે? ક્રિકેટ ઇઝ. ક્રિકેટ ઇઝ. એમિઝારનું એમિઝાર બિંગ એટલે ઇઝ બિંગ. હવે પ્લેઇંગ. પ્લેઇંગનું શું કરવું પડશે? V3 નું રૂપ. તો પ્લેઇંગનું V3 નું રૂપ થશે પ્લેડ. બરાબર? હવે આ જે સબ્જેક્ટ છે ધ બોયઝ એ ક્યાં જશે? પાછળ જશે એટલે બાય ધ બોયઝ. આ રીતે. અને ધીસ ટાઈમ જે છે એ અધર વર્ડ આપણે પાછળ જ જશું ધીસ ટાઈમ. ક્લિયર? હવે એના પછીનું સેન્ટેન્સ નેગેટિવ છે. વી આર નોટ ગિવિંગ હર એનીથિંગ નાઉ. અમે એમને કાંઈ જ આપશું નહીં. હવે આની અંદર જોવો તો વી આર નોટ ગિવિંગ હર, તેને. આ પણ ઓબ્જેક્ટ છે અને કાંઈ જ નહીં આપીએ. આ પણ ઓબ્જેક્ટ છે. બે ઓબ્જેક્ટ છે. હવે તમારે ડિસાઇડ કરવાનું છે કે તમારે કયો ઓબ્જેક્ટ આગળ લેવો છે. ધારો કે તમે હર આગળ લ્યો છો તો એવું શું છે આઈ, વી, યુ, હિશી, ધેમાંથી કે આપણે એમને પાછળ મૂકીએ ત્યારે હર થઈ જાય છે. તો સી જ્યારે પાછળ જશે તો શું થઈ જાય? હર થઈ જાય. તો આ હર આગળ આવે તો શું થઈ જાય? સી થઈ જાય. તો આ હરને આપણે આગળ લઈએ છીએ એટલે સી. બીજી વસ્તુ કે અત્યારે હર છે ને એ ઓબ્જેક્ટ છે. તો તમે જ્યારે પ્રોનાઉનની આપણે વાત કરેલી હતી ત્યારે પણ વાત કરી હતી કે પ્રોનાઉનની અંદર
કે જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટની જગ્યાએ હંમેશા અહીંયા સી જ આવે. ક્યારે તમે એમ ન કહી શકો કે હર ઇઝ, બરાબર. અને ઓબ્જેક્ટની જગ્યાએ ક્યારે સી ના આવી શકે. આપણે એમ ન કહી શકીએ કે વી આર નોટ ગિવિંગ સી એનીથિંગ. આપણે એમ જ કહેવું પડે તેને કાંઈ નહીં આપીએ, એટલે કે હર, તેમને કાંઈ આપશું નહીં, અથવા તો તેણીને કાંઈ આપશું નહીં. એટલે હર જ્યારે આગળ આવે છે ત્યારે સી થઈ જાય. હવે વી સાથે આર લાગે તો સી સાથે શું લાગશે? સી ઇઝ. હવે એમ ઇઝ આર હોય તો એમ ઇઝ આર બિંગ, પણ સી બિંગ ઇઝ બિંગ નહીં મૂકીએ કારણ કે નોટ છે, એટલે આપણે પહેલા મૂકવું પડશે નોટ. સી ઇઝ નોટ બિંગ. હવે ગિવિંગનું થઈ જશે ગિવન. હવે એનીથિંગ જે બીજો ઓબ્જેક્ટ છે ને એને આપણે એમને લખી દેશું. હવે ગિવન એનીથિંગ. હવે વી પાછળ જશે. વી પાછળ જાય એટલે શું થઈ જાય? બાય અસ. અને નાવનું આપણે નાવ મૂકશું. ફરીથી કઈ રીતે? તો આ જે છે બે ઓબ્જેક્ટ વાળું સેન્ટેન્સ છે. એક હર પણ ઓબ્જેક્ટ છે અને એનીથિંગ પણ ઓબ્જેક્ટ છે. તો આપણે હરને આગળ લઈએ છીએ. તો હરને આપણે આગળ લીધું એટલે અહીંયા સી થઈ ગયું, કારણ કે હર એમ ન મૂકી શકાય. સબ્જેક્ટની જગ્યાએ આવે એટલે આપણે એમને સી કરવું પડે. વી આર આવે તો સી સાથે ઇઝ આવે. સી ઇઝ નોટ બિંગ. એમ ઇઝ આર બિંગ નકારાત્મક છે એટલે વચ્ચે આપણે નોટ મૂક્યું. ગિવિંગનું V3 નું રૂપ મૂકવાનું એટલે ગિવન. હજુ આપણો એક ઓબ્જેક્ટ બાકી છે તો એ ઓબ્જેક્ટને આપણે અહીંયા મૂકી દેવાનું. ધારો કે આપણે એનીથિંગ આગળ લીધું હોય તો અહીંયા શું કરવું પડે? ટુ હર, એ રીતે કરવાનું. પછી વી છે એ પાછળ જશે એટલે બાય અસ અને નાવ. આવા બે ઓબ્જેક્ટ વાળા સેન્ટેન્સ છે એ આપણે બે રીતે કરીએ છીએ, પણ આપણા માટે આ છે એ ઇઝી રીત છે. એમના પછીનું સેન્ટેન્સ છે પ્રશ્નાર્થ વાક્ય. વોટ આર ધે ડિસ્કસિંગ નાઉ. હવે અહીંયા સેન્ટેન્સ છે WH છે અને WH એનાથી સ્ટાર્ટ થાય છે? વોટથી સ્ટાર્ટ થાય છે. તો વાત પહેલા કરેલી છે કે બધા જ WH ક્વેશ્ચનમાં એને આવી જાય. વુ હોય તો વુ મુકાય, પણ અત્યારે અહીંયા વોટ છે તો વોટ હોય તો આપણે વોટ જ મૂકી દેવાનું, એટલે અહીંયા આપણે મૂકશું વોટ. બરાબર. હવે જુઓ, તમે આટલું આમ કરી દો ને તો આપણે જે સાદા પ્રશ્નાર્થ વાક્ય કરીએ એવું થયું. આના જેમ પેલું એમ ઇઝ આર, પછી સબ્જેક્ટ, વર્બ. હવે અહીંયા ઓબ્જેક્ટ નથી કારણ કે આપણે વોટ આગળ લખેલું છે એટલે. તો એમ ઇઝ આર હોય ત્યાં આપણે એમ ઇઝ આર બિંગ મૂકવું પડે. તો અહીંયા શું આગળ આવશે? કારણ ઓબ્જેક્ટ તો કાંઈ છે નહીં, તો કાંઈ જ આગળ આવતું નથી. તો તમે અહીંયા આરનું આર બિંગ મૂકી દેવાનું. આર બિંગ. ડાયરેક્ટ શું કામ આપણે અહીંયા આર બિંગ લખ્યું? કારણ કે વોટમાં આપણે ઓબ્જેક્ટ જાણવાનો છે એટલા માટે. એટલે આરનું આપણે મૂકીએ છીએ આર બિંગ. હવે ડિસ્કસિંગ, એનું આપણે V3 નું રૂપ મૂકવાનું ડિસ્કસ. હવે સબ્જેક્ટ છે ધે, એ પાછળ જશે. તો ધે પાછળ જાય ત્યારે શું થઈ જાય? બાય ધેમ. હવે નાવની જગ્યાએ નાવ જ આવી જશે અને આ થશે આપણું પ્રશ્નાર્થ વાક્ય. શું કર્યું? તો વોટનું વોટ જ મૂકી દીધું. વોટ છે એટલે આપણે ઓબ્જેક્ટ જાણવાનું હોય, એટલે આ સેન્ટેન્સમાં ઓબ્જેક્ટ છે નહીં. તો નથી તો વાંધો નહીં, આપણે આગળ લાવવાનું નથી એટલે આર બિંગ આપણે સાથે મૂકી દીધું. ડિસ્કસિંગનું V3 નું રૂપ, સબ્જેક્ટ પાછળ ગયું એટલે બાય ધેમ અને નાવનું નાવ. હવેનું જે સેન્ટેન્સ છે એમાં છે નિશિત વોઝ. તો વોઝ આવ્યું એટલે આ પ્રેઝન્ટ ટેન્સ નથી. શું છે? પાસ્ટ ટેન્સ. તો આપણે પાસ્ટ ટેન્સની વાક્ય રચના જોઈએ. જ્યાં અહીંયા એમ ઇઝ આર છે પાસ્ટ ટેન્સમાં, જ્યાં એમ ઇઝ આર છે ત્યાં વોઝ વર્બ, બાકી કાંઈ ચેન્જ થશે નહીં. પહેલા સબ્જેક્ટ એમ ઇઝ આર છે તો એમ ઇઝ આરની જગ્યાએ વોઝ V4 અને ઓબ્જેક્ટ. હવે આનું આપણે એક્ટિવમાંથી પેસિવ કરીએ તો ઓબ્જેક્ટ આગળ આવી જાય. પછી વોઝ વર્બ હોય તો વોઝ વર્બ બિંગ મુકાશે એટલે વોઝ વેર બિંગ V3 અને સબ્જેક્ટ પાછળ જશે એટલે બાય કરીને સબ્જેક્ટ. આ બે જે છે એક હકારાત્મક એક્ટિવ વોઇસ અને હકારાત્મક પેસિવ વોઇસ. હવે નકારાત્મક જોઈએ તો સબ્જેક્ટ એમ ઇઝ આર.
એમ ઇઝારમાં શું મૂકી દેશું આપણે? તો વોઝ વેર. હવે નોટ, V4 અને ઓબ્જેક્ટ આ પાસ્ટ ટેન્સ થઈ ગયું. હવે આનું પેસિવ કરવું છે તો એમ ઇઝારની જગ્યાએ ખાલી શું મૂકી દેવાનું? વોઝ વેર. બરાબર. હવે બીંગ, નોટ પછી વોઝ વર હોય તો વોઝ વર બીંગ મુકાય એટલે બીંગ પ્લસ V3 અને સબ્જેક્ટ પાછળ જાય એટલે બાય કરીને સબ્જેક્ટ. એ જ રીતે પ્રશ્નાર્થમાં એમ ઇઝારની જગ્યાએ ખાલી શું મૂકી દેવાનું? વોઝ વર સબ્જેક્ટ V4 અને ઓબ્જેક્ટ. હવે એમ ઇઝાર હોય ત્યાં ખાલી આપણે અહીંયા વોઝ વર મૂકી દેશું એટલે વોઝ વર પ્લસ ઓબ્જેક્ટ બીંગ V3 અને બાય કરીને સબ્જેક્ટ. કાંઈ જ નથી કર્યું. જ્યાં એમ ઇઝાર હતું આપણી વાક્ય રચના આપણે જાણીએ છીએ. જ્યાં એમ ઇઝાર હતું ત્યાં આપણે પાસ્ટ ટેન્સ અત્યારે સ્ટાર્ટ કર્યું એટલે પાસ્ટ ટેન્સનું હેલ્પિંગ વર્બ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનું વોઝ વર મૂકી દીધું. અને જ્યાં એમ ઇઝાર હોય તો એમ ઇઝારે બીંગ કરાય એ રીતે વોઝ વર હોય તો વોઝ વર બીંગ કરાય એટલે આપણે અહીંયા કર્યું વોઝ વર બીંગ. હવે વોઝ અને વર ક્યારે લાગશે? તો એક વચન હોય ત્યાં વોઝ, બહુવચન હોય ત્યાં વેર. આઈ, હી, શી, ઇટ અથવા કોઈ એક વ્યક્તિનું નામ ત્યાં વોઝ. વી, યુ, દે અને બે વ્યક્તિનું નામ એમાં વેર લાગે. બરાબર. હવે અહીંયા સેન્ટેન્સ છે નિશિત વોઝ ડ્રાઇવિંગ ધ કાર એટ ધેટ ટાઈમ. હવે આની અંદર ઓબ્જેક્ટ શું છે? શું ચલાવતો હતો નિશિત? તો શું ચલાવતો હતો? કાર. એટલે આપણું ઓબ્જેક્ટ છે ધ કાર. તો એ ધ કાર ક્યાં આવી જાય? આગળ ધ કાર. નિશ્ચિત એકલો છે એટલે વોઝ લાગ્યું. કાર એક જ છે એટલે એની સાથે પણ શું લાગશે? વોઝ. ધ કાર વોઝ. વોઝ વર તો વોઝ વર બીંગ મુકાય એટલે બીંગ. હવે ડ્રાઇવિંગ એનું આપણે V3 નું રૂપ મૂકવાનું છે થશે ડ્રીવન. હવે સબ્જેક્ટ શું છે? નિશિત છે. નિશિત પાછળ જશે એટલે બાય કરી અને નિશિત એટ ધેટ ટાઈમ એ આપણે એમને એમ લખી દેવાનું એટ ધેટ ટાઈમ. એમના પછી બીજું સેન્ટેન્સ છે વી વેર. બહુવચન છે એટલે વેર. વી વેર નોટ ટેકિંગ બાથ એટ ધેટ ટાઈમ. તો અહીંયા ઓબ્જેક્ટ શું છે? બાથ. એટલે એ બાથ આગળ આવી જશે. બાથ સાથે શું લાગશે? વોઝ. તો બાથ વોઝ. હવે વોઝ બીંગ લાગે પણ નોટ છે એટલે આપણે પહેલા શું મૂકવાનું? વોઝ નોટ બીંગ. હવે ટેકિંગ. ટેકિંગનું V3 નું રૂપ શું થાય? ટેકન. એટલે અહીંયા લખવાનું ટેકન. વી પાછળ જશે એટલે શું થઈ જશે? બાય અસ. એટલે આપણે અહીંયા મૂકવાનું બાય અસ એટ ધેટ ટાઈમ. ક્લિયર? હવેનું જે સેન્ટેન્સ છે એ પ્રશ્નાર્થ વાક્ય છે. શેનાથી સ્ટાર્ટ થાય છે? વિચ. હવે તમે આમાં જોશો આ જુઓ વોટ. વોટ પછી ડાયરેક્ટ શું લખેલું છે? આર. પણ અહીંયા વીચ પછી ડાયરેક્ટ આ વોઝ નથી તો વીચ ઓફ ધ ગર્લ્સ આટલું લખેલું છે. બરાબર. તો આપણે પણ આટલું એમને એમ લખી નાખવાનું વીચ ઓફ ધ ગર્લ્સ. હવે અહીંયા ગર્લ્સ છે એટલે અહીંયા શું લાગશે? વેર. હવે વીચ ઓફ ધ ગર્લ્સ વોઝ વર હોય તો વોઝ વર બીંગ મુકાય. તો અહીંયા વેર છે એટલે પહેલા આપણે મૂકી દેવાનું વેર. હવે શું આગળ આવશે? તો અ સોંગ આગળ આવશે એટલે અ સોંગ આગળ મૂકશું આપણે. અ સોંગ. વોઝ વર હોય તો વોઝ વર બીંગ મુકાય. બીંગ હજુ બાકી છે એટલે બીંગ. હવે સિંગિંગનું V3 નું રૂપ મૂકવાનું છે. સિંગિંગનું V3. સિંગનું V3 નું રૂપ શું થશે? સંગ. SUNG. અને સબ્જેક્ટ તો આમાં કાંઈ છે નહીં તો આપણે કાંઈ જ મૂકવાનું નહીં. ડાયરેક્ટ શું મૂકી દેવાનું? ધેન મૂકી દેવાનું. અને છેલ્લે આપણે ક્વેશ્ચનમાં. તો અહીંયા આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનું એક્ટિવમાંથી પેસિવ કઈ રીતે થાય એ જોયું. અહીંયા આપણો આ જે ટોપિક છે એ પૂર્ણ થાય છે.
સો વિદ્યાર્થી મિત્રો, અમારી આ SSGM યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. આ સાથે આપણે નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે ફરી મળીશું. જય શ્રી સ્વામિનારાયણ.